નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણું પીસ સ્ક્વેર એજ્યુકેશન ચેનલમાં. હું છું ધ્રુલ પરીખ અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણનું એકાઉન્ટ્સનું એક બહુ જ મહત્વનું અને રસપ્રદ પ્રકરણ, જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેલ્યુએશન ઓફ ગુડવિલ. મિત્રો, બિઝનેસમાં બે વસ્તુ ખરીદાય છે. પહેલી વસ્તુ છે માલ અને મશીનરી, અને બે વસ્તુ આપણે કમાવી પડે છે. એ વસ્તુ છે, બે વસ્તુ આપણે કમાવી પડે, એક તો જ્ઞાન અને પ્રતિષ્ઠા. કોઈ બી ધંધો આપણે શરૂ કરીએ તો આપણે પાછળ નોલેજ હોવું જરૂરી છે. આપણી પાસે નોલેજ ન હોય તો આપણે બિઝનેસને સાચવી ના શકીએ. સમજો, આ બધી વસ્તુ ધ્યાનપૂર્વક થી સમજો ને તો જ તમને કામ આવે, નકર તો તમે ફેલ જ થાવ બિઝનેસમાં. એટલે બધી વસ્તુ મેનેજમેન્ટ, નોલેજ, તમારી રેપ્યુટેશન, તમારું સ્થળ, ધંધાનું સ્થળ અને બધી બાબતોનું ધ્યાન રાખીને તમારે બધી બાબતોનું પુનર્ગઠન કરવું પડવામાં આવે છે. ઓકે, તો આ બધી વસ્તુ આપણે ધંધાની અંદર બે વસ્તુ હંમેશા ખરીદવી પડે છે અને બે વસ્તુ આપણે કમાવી પડે છે. ખરીદવી કઈ હોય છે? માલ અને મિલકત આપણે ખરીદીએ છીએ, અને બે વસ્તુ આપણે કમાવી પડે છે, જે હોય છે જ્ઞાન અને પ્રતિષ્ઠા. તમારી ધંધાની અંદર પ્રતિષ્ઠા હોવી જરૂરી છે, નોલેજ ધંધા માટેનું હોવું જરૂરી છે. ગુડવિલ વિશે વાત કરીએ તો ગુડવિલ એટલે કે કંપનીની ઇજ્જત. ગુડવિલ એટલે કંપનીની પ્રતિષ્ઠા, આપણી કંપનીની વેલ્યુ કેટલી છે, આપણી કંપનીની રેપ્યુટેશન કેવી છે એ દર્શાવે છે. ગ્રાહકોનો વિશ્વાસ અને માર્કેટમાં તેની ઓળખ પૈસા ખર્ચીને એ કંપનીનું નામ નથી બનતું. સમજો, આપણે કંપનીને જે વિશ્વાસ અને માર્કેટમાં તેની ઓળખ પૈસા ખર્ચીને કંપનીનું નામ નથી બનતું. આપણે ધંધામાં ખર્ચીએ અને દુકાન એટલું અટ્રેક્ટિવ બનાવીએ, પરંતુ આપણે કસ્ટમર સાથે એવી રીતે રિલેશન ના રાખીએ, ઇજ્જતથી વર્તન ના કરીએ, એમની સાથે એવી રીતે સેવા ના સારી આપીએ, સર્વિસ ના આપીએ, તો કસ્ટમર લોકોને એવું લાગશે કે કંપની તરફ આપણે યોગ્ય સર્વિસ આપણને મળતી નથી, એટલે આપણે એમની તરફ આપણે જઈએ નહીં. મજા નથી આવતી, સારી સર્વિસ નથી મળતી, એટલે છોડી દઈએ આપણે કામનું, એ કંપનીને છોડી દઈએ, બીજી કંપની તરફ આપણે જઈએ. સપોઝ માનો કે એક કંપની એવી છે, જ્યારે તમે ફ્રીજની ખરીદી કરવા જાવ છો, હાયર કંપનીનું ફ્રીજ ખરીદો છો, પરંતુ હાયર કંપનીની અંદર 2-3 દિવસ અથવા કે મહિનો દિવસની અંદર તમને કોઈ ઇસ્યુ આવ્યો, તો કે 1-2 વર્ષની વોરંટી તમને દેવામાં આવે, અને એ ચેક કરવા આવે એનો જે સર્વિસ વાળો જુએ, કોઈ પણ પ્રોબ્લેમ કે ઇસ્યુ તમને થાય છે એ ચેક કરતો હોય છે. પરંતુ એની સર્વિસ તમે કહેશો કે 2 દિવસમાં થઈ જશે, પણ 2 દિવસના 10 દિવસ થઈ જાય તો આપણને એમ થાય કે આ સર્વિસ સારી નથી દેતા, આપણે આની જોડે હવે કરાય નહીં. 2 દિવસનું કહી ગયા, મોબાઈલમાં આપણે વાત કરી છે, જે મુજબ જબાન દીધી છે તે મુજબ કામ નથી એમનું, તો આપણે એમને વિશ્વાસ નહીં થાય. એટલે અને એવી કંપની છે, બીજી કંપની ગોદરેજ કંપનીનું ફ્રીજ છે, જે આપણને એમ કહે છે કે તમને 2 દિવસની અંદર અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું તમારા માટે, તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે, કોઈ પણ જાતનો ઇસ્યુ છે, તમે એના માટે કામ કરશું. તો તમે ગોદરેજ તરફથી 2 દિવસની જે બાંયધરી આપે છે આપણને, એ 2 દિવસની બાંયધરીની અંદર આપણને કહે છે કે તમને 2 દિવસની અંદર તમને ફ્રીજ માટેની કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થઈ છે, તમે ઇસ્યુને કમ્પ્લીટ કરી દેશો, અને તમારે ગોદરેજનો વર્કશોપ વાળો 2 દિવસની અંદર તમારા ઘરે આવે છે, અને તમારે જે પણ પ્રોબ્લેમ છે ફ્રીજને અથવા પ્રોડક્ટને લગતે, તો એ પ્રોબ્લેમને સોલ્વ કરી દેશે, કેમ કે કંપનીની જબાનની કિંમત હોય. તેની જબાનની કિંમત ખોટી પડે તો કંપની પર તેનો ભરોસો અને કંપની જે સર્વિસ એ બધી ખોટું પડે, મજા ના આવે. સર્વિસ યોગ્ય માત્રામાં દેવી જરૂરી. એટલે સેવા અને આપણે ઈમાનદારીથી ગુડવિલ આપણે બનતી હોય છે. ધ્યાન રાખો, સેવા યોગ્ય, તમે સેવા આપો અને તમારી ધંધાની ઈમાનદારીથી તમે પ્રતિષ્ઠા બનો, કસ્ટમરને વિશ્વાસ હોય, તમે કરો એ સાહેબ, બીજું કઈ જ નહીં. પૈસા લો તમે, મને તમારો પર પૂરેપૂરો વિશ્વાસ છે, તમારે એવું ખોટું કામ તો નહીં જ કરો. તો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ આપણે
કે ગુડવિલ શું છે, બિઝનેસને ગુડવિલ કેમ જોઈએ, ગુડવિલ કેવી રીતે બને છે અને કેવી રીતે માપવામાં આવે છે, અને તેને ગણવાના મુખ્ય ફોર્મ્યુલા અને રીતો કઈ છે. આ ચેનલ પર આપણે એકાઉન્ટ્સને સરળ ભાષામાં લોજિક સાથે સમજીએ અને એક્ઝામ્પલ દ્વારા સમજીએ છીએ, જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય. જો તમે 12મા ધોરણના કોમર્સના સ્ટુડન્ટ છો અથવા કોમર્સમાં ફ્યુચર બનાવવાનું વિચારી રહ્યા છો તો આ ચેનલ તમારા માટે પરફેક્ટ છે. તો ચાલો સમય ના ગુમાવતા શરૂ કરીએ આજનો અભ્યાસ. વેલ્યુએશન ઓફ ગુડવિલ, પાઘડીનું મૂલ્યાંકન, પી સ્ક્વેર એજ્યુકેશન સાથે હું ધ્રુવીલ પરીખ. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ આપણી જે મેઇન ટોપિકની. પહેલી કોઈ બી ટોપિકની શરૂઆત કરીએ તો એની પ્રસ્તાવનાથી થતી હોય છે. ઓકે, પ્રસ્તાવના કરવી ખૂબ જરૂરી છે. આપણે એના વિશે જાણવું પડે, અંદર ઘૂસવું પડે, નોલેજ મેળવવું પડે, અંડરમાં રહેવું પડે. સમજ્યા? તો શું કહે છે અહીંયા? પ્રસ્તાવના છે. પ્રસ્તાવનાને ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન કહેવાય. શું કહેવાય? ઇન્ટ્રોડક્શન. ઓકે, વ્યવસાયમાં પાઘડી, જેને ઇંગ્લિશમાં ગુડવિલ કહેવાય, એક પ્રકારની અદ્રશ્ય સંપત્તિ છે. હંમેશા યાદ રાખવું, પાઘડી કેવી સંપત્તિ કહેવાય? અદ્રશ્ય સંપત્તિ. પાઘડી તમારી જે રેપ્યુટેશન કહેવાય એ દેખાય નહીં, તમે એને અનુભવી શકો. અદ્રશ્ય સંપત્તિ છે પાઘડી, એ અદ્રશ્ય સંપત્તિ છે. તે વ્યવસાયની સારી પ્રતિષ્ઠા અને ગુણવત્તાનો વિશ્વાસ દર્શાવે છે. તમારી ધંધાની પ્રતિષ્ઠા, તમારી પ્રતિષ્ઠા એટલે તમારી રેપ્યુટેશન અને ગુણવત્તા અને વિશ્વાસ દર્શાવે છે પાઘડી. હવે આગળ જોઈએ. આ પ્રતિષ્ઠાને કારણે ફર્મને વધારો નફો મળે છે. તમારી પ્રતિષ્ઠા સારી રહે તો કસ્ટમર લોકો તમારી દુકાને વધારે આવશે અને તમારી નફાકારકતામાં શું થશે? વધારો થાય, ગ્રો થાય. વિશ્વાસ છે તમારા કંપની ઉપર, તમારા જે વ્યક્તિત્વ ઉપર લોકોને ટ્રસ્ટ છે. તમે ખોટું કરશો નહીં એટલે લોકો તમારા તરફ અટ્રેક્ટ કરે. સમજે ને? એકવાર આપણે સારું કામ કરીએ, દરેક વખતે એવી સર્વિસ આપણે અને એવી સેવા આપણે પ્રોવાઈડ કરતા હોય તો આપણે લોકોને વિશ્વાસ થાય આપણો કે આપણે એક સારું એક કામ એમના માટે કરીએ છીએ અને એમને એક સારી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, જેથી એમને વિશ્વાસ બિલ્ડ થાય, સોરી ટ્રસ્ટ બિલ્ડ થાય. વિશ્વાસ એ ટ્રસ્ટ સમજ. હવે આગળ જોઈએ કે ગુડવિલનું એક સૂત્ર છે, ગુડવિલ ઇક્વલ રેપ્યુટેશન પ્લસ ફ્યુચર ઇકોનોમિક્સ બેનિફિટ્સ, અર્થતંત્રીય બેનિફિટ્સ, લાભ. હવે આને આખી સમજ જઈએ કે વ્યવસાયમાં આપણે કરીએ, વ્યવસાયમાં પાઘડી એ અદ્રશ્ય સંપત્તિ છે. તે દેખાતી નથી, પરંતુ વ્યવસાયની પ્રતિષ્ઠા, વિશ્વાસ અને ગુણવત્તા ગ્રાહકોને મળતી સંતોષની અનુભૂતિને દર્શાવે છે. સમજ્યા? સંતોષને આપણે દર્શાવે છે. જેટલી વધારે સારી સેવા અને ગુણવત્તા આપણે આપીએ કસ્ટમરને, એટલી ઈમાનદારી અને તેટલી જ વધારે ગુડવિલ આપણી સારી કહેવાય. સમજી ગયા? ગુડવિલનો અર્થ તમે સમજો છો ને? જેટલી વધારે સેવા અને તમે એ લોકોને યોગ્ય સંતોષકારક એવી પ્રવૃત્તિ કરો ને એમની સાથે, એટલી તમારી ગુડવિલ સારી બને. ગુડવિલ એટલે તમારી રેપ્યુટેશન સારી બનતી જાય, તમારી ઇજ્જત સારી બને. સમજે? સપોઝ માનો કે કોલેજની અંદર યા કોઈ કોલેજની અંદર કે તમે કોઈ બીજી જગ્યાએ તમે એવા કાર્ય કરો, સમજો, શિક્ષકને તમારું કાર્ય બહુ પસંદ આવે, તમને મોનિટર બનાવે, તમે સારી રીતે ક્લાસરૂમનું ધ્યાન રાખી શકો છો. કોઈ વ્યક્તિ ક્લાસરૂમમાં કોઈ એવું કઈ હલચલ નથી કરતું જેથી કોઈને તકલીફ થાય, બધા ચૂપચાપ સાયલેન્ટલી પોતાનું વર્ક કરી રહ્યા છે અને તમે પોતાના ક્લાસરૂમને હેન્ડલ કરો છો. સમજો? કાં તો એવું પણ હોય છે કે તમે સારું એક મેનેજમેન્ટ કરો છો, સંચાલન કરતા તરીકે પણ સ્કૂલ કે કોલેજની અંદર કામ કરો છો, જેથી તમે એક સારો રિસ્પોન્સ આપો છો. કોલેજનું જે રેપ્યુટેશન ને તમે વધારો છો, તમે એવા કાર્ય કરો છો તો પણ તમારી કોલેજનું રેપ્યુટેશન વધશે, તમારું રેપ્યુટેશન વધશે, તમારી ઇજ્જત વધશે, તમારી વેલ્યુ વધશે. આ એ ટાઈપની છે. બીજું તમે સારું કામ કરશો ધંધાની અંદર એટલે તમારું રેપ્યુટેશન અપ થશે, એટલું ખરાબ કરશો એટલે ડાઉન થશે. એ ટાઈપનું છે. ઓકે, કોઈ બજારમાં આપણે જઈએ ને તો ખરીદી કમાવી પડે, આપણે વર્ષોની મહેનત લાગે એમાં.
શું છે બજારમાં આપણે ને ખરીદી કમાવી કે આપણે શું એમ ખરીદી મીન્સ કે ગુડવિલ એ પ્રતિષ્ઠાની એક આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કે આપણે કોઈ વસ્તુની કમાવી પડે, ઇજ્જત કમાવી પડે, સમજો? એ વર્ષોની મહેનત લાગે એમાં. તમારે એમની સાથે લાંબો સમય સુધી એવો વિશ્વાસ જાળવવો પડે. કસ્ટમર સાથેનો એક વિશ્વાસ એની સાથે જાળવવો પડે, ત્યારે એ લોકોને તમારા પર વિશ્વાસ આવે. તો પ્રેક્ટિકલી સમજીએ તો તમને એક વસ્તુ પૂછું, પ્રેક્ટિકલી આપણે સમજીએ કે માનો તમારી આસપાસ બે ચાની લારી છે. એક લારી નવી આકર્ષક છે અને બીજી જૂની. એ સરળ પણ માલિક લોકોને ઓળખે અને ક્યારેક ચાની ગુણવત્તા બગાડતા નથી. સવારે તમે ક્યાં જશો? સમજ્યા? મારો કહેવાનો મતલબ એમ છે કે આપણા એરિયાની અંદર બે ચાની દુકાન છે. એક ચાની દુકાનની અંદર એક સારી ગુણવત્તા વાળી એક ચા બનાવે છે, એટલે કે ચા એની બહુ મસ્ત હોય, ટેસ્ટી હોય છે, સમજ્યા? ખૂબ સારી વસ્તુ છે, મજા આવે છે ચા. એમની ચાને પીએ છે તો આપણને એવો આનંદ મળે છે. અને બીજી વ્યક્તિ જે ચા બનાવે છે થોડી કડવી બનાવે છે, કેમ કે ચાની પત્તી વધારે નાખે એટલે કડવી બની જાય ચા. કાં તો એવી ગરી બનાવી દે, સમજ્યા? ટેસ્ટની અંદર વધારે સુગર પડતી હોય ખાંડની અંદર એટલે ગળી બની જાય અને આપણને ના મજા આવે. મીડિયમ હોવું જોઈએ, જેટલું મુજબ ચા ને બનાવતા જેટલી વસ્તુની જરૂર પડે એ મુજબ હોવું જોઈએ. બરાબર? તો તમે ક્યાં જશો ચા પીવા? ઓલો કડવી બનાવે છે ને ઓલો થોડી સારી ઓલી બનાવે છે ગુણવત્તા વાળી, સમજ્યા? તો તમે સારી ગુણવત્તા વાળી હશે અહીંયા જશો ને. એવી રીતે ધંધાની અંદર તો એની રેપ્યુટેશન કેટલી વધી ને. કસ્ટમર લોકો અહીંયા ગેઇન થવાના, પૂરો અહીંયા જશે, 10-15 જણા અહીંયા જશે કે આની ચા સારી છે તો આપણે એની ચા પીવી જોઈએ, આવી રીતે. અને ઓલાને ત્યાં ચા સારી નથી મળતી, સર્વિસીસ એવી સારી નથી મળતી, ક્વોલિટી સારી નથી મળતી, એટલે અહીંયા કસ્ટમર લોકો જશે નહીં. સમજ્યા? માલિકને લોકોને ઓળખે અને ક્યારેક પેલા આમાં આ બધું વધે કેવી રીતે એ સમજાઈએ. વર્ષોનો ગ્રાહકનો વિશ્વાસ હોય. તમારે પ્રતિષ્ઠા વધારવા માટે કેવી રીતે કરવું પડે? વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ તમારો હોય. ગ્રાહકો તમારી સાથે સારી તમે ગ્રાહકોને સારી લોંગ ટર્મ સુધી સર્વિસ સારી પ્રોવાઈડ કરો ને તો ગ્રાહકને તમારા પર વિશ્વાસ આવે કે તમે સારી એક સર્વિસ પ્રોવાઈડ કરો છો. તમારી સર્વિસીસથી એમને બેનિફિટ સારા મળે છે, લાભો મળે છે. બીજું, ગુણવત્તા સતત સમાન, એક જ સમાન વાળો ગુણવત્તા, કોઈ બદલાય નહીં, ચેન્જ ના થાય. માલિકનો સારો સ્વભાવ, તમે ગ્રાહકો સાથે સારી વાત કરી રહ્યો છો, ગ્રાહકને એવી રીતે સારો તમારો સ્વભાવ છે તો ગ્રાહક તમારા તરફ અટ્રેક્ટ થશે. સમજ્યા? તમે એવી રીતે વાત કરો કે ગ્રાહકનું અપમાન થાય તો ગ્રાહક નહીં આવે. ત્રીજી વસ્તુ આપણે જરૂરી છે, ભાવ કરતા સ્વાદ અને વિશ્વાસ વધારે મહત્વના છે. ધંધાની અંદર સ્વાદ અને વિશ્વાસ વધારે મહત્વના છે. વિશ્વાસ આ સમાન આ પુનરાવર્તિત ગ્રાહકો એ જ છે. સમજ્યા? ગુડવિલ પાઘડી એટલે વ્યવસાયમાં માત્ર નફો નહીં પરંતુ માન અને વિશ્વાસ કમાવા વધારે મહત્વના છે. સમજો? તમે ધંધો ખોલ્યો છે, માત્ર તમે નફો કમાવાનો ઉદ્દેશથી ધંધો કરશો ને, અને કસ્ટમર લોકો સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે બોલવું એ તમને નહીં આવડતું હોય ને, સોફ્ટ સ્કિલ કહેવાય. શું કહેવાય? સોફ્ટ સ્કિલ નહીં આવડે તો તમે કસ્ટમર સાથે એવી રીતે સારા રિલેશન નહીં બિલ્ડ કરી શકો. એમની સાથે એમની કોઈ સર્વિસ દેવી પડે, એમને કોઈ પ્રોબ્લેમ્સ આવે એમને સોલ્વ કરવા પડે. સમજ્યા? એમને તકલીફ જે થતી હોય એને ઇસ્યુને સોલ્વ ને કરવી એ તમારી જવાબદારી બને. સમજો? તમે માત્ર નફો જ કમાવા આવ્યા હો તો બિઝનેસ નહીં થાય. સમજો? સાથે પ્રેમપૂર્વક વાત કરવી જરૂરી છે, જેથી કસ્ટમરને સારું લાગે તમારો સ્વભાવ સારો છે. અમુક વ્યક્તિ ધંધામાં એવું કરતા હોય, તમને ખબર, ભલે દુકાનમાં કઈ ના હોય પણ એનો સ્વભાવ સારો હોય તો એ લોકો કસ્ટમર જતા હોય કે તમારો સ્વભાવ મજા આવે, તમે જો વાત કરવાની મજા આવે, તમારો શબ્દ બોલો ને આમ અટ્રેક્ટિવ આવે, અમે અટ્રેક્ટ થઈએ છીએ તમારા શબ્દથી, બહુ સારું બોલો છો તમે. અમુક લોકોની દુકાનની બહાર આમ એકદમ સજાઈ નાખી હોય દુલ્હનની જેમ, લગ્નમાં કેવું સજાયું હોય બધી વસ્તુ મંડપની સાથે, જોયું ને તમે, એકદમ ડેકોરેટ કરેલું હોય આખું, એકદમ ડિઝાઇન બધું સાથે, કેટલું અટ્રેક્ટિવ લાગે કે વાવ શું મજાનું છે, તો લોકો અહીંયા તરફ અટ્રેક્ટ થાય. એ એટ્રેક્શન માર્કેટિંગ કહેવાય.
બધું અટ્રેક્ટ કરે ને આપણને. દુકાન બહારથી આપણે અજવર જવર હોય તો આપણે અટ્રેક્ટ થઈ જઈએ. એટલે કે ધંધામાં વિશ્વાસ, ઈમાનદારી કમાવી પડે. એ લોંગ ટર્મ સુધી આપણે એવું કરીએ ને ત્યારે બિલ્ડ થાય, એક દિવસમાં ના થાય. સમજ્યા? હવે આગળનો પોઈન્ટ આપણે સમજીએ. હવે આપણે પાઘડીનો અર્થ વિશે વાત કરીએ. પાઘડીનો અર્થ શું થાય? મિનિંગ ઓફ ગુડવિલ. શું કહેવાય ઇંગ્લિશમાં? શું કહેવાય મિનિંગ ઓફ ગુડવિલ? ગુડવિલ એટલે પાઘડી. હું વારંવાર બોલીશ, હું તમને સમજાવવા માંગતો. ગુડવિલ, ગુડવિલ, ગુડવિલ એટલે પાઘડી. સમજ્યા? ગુડવિલ એટલે વ્યવસાયની એવી પ્રતિષ્ઠા જે ગ્રાહકોને આકર્ષે છે. ગુડવિલ એટલે એવી પ્રતિષ્ઠા એ ગ્રાહકોને આકર્ષે, એ ગુડવિલ કહેવાય. જે સતત નફો કમાવા મદદ કરે છે. ગુડવિલ આપણી સારી રેપ્યુટેશનના કારણે કસ્ટમર લોકો આપણી સાથે વધારે આવે તો આપણું જે કસ્ટમર આપણું નફો કમાવામાં મદદ કરે, આપણી પ્રતિષ્ઠા સારી હશે, નફો કમાવામાં મદદ કરે. ઉદાહરણ તરીકે જૂની દુકાન, સારી સેવા, વિશ્વાસ. કોઈ જૂની દુકાન છે, સપોઝ માનો કે કોઈ મીઠાઈની દુકાન છે જૂની, જે ઘણા વર્ષોથી એકને એક સ્વાદ સાથે, એકને એક ગુણવત્તા સાથે અને એક વિશ્વાસ સાથે સારી સર્વિસ ને વિશ્વાસ એના પર આપણો રહ્યો હોય છે, તો આપણે એ દુકાનથી ખરીદી કરશું કે નહીં? સમજ્યા? સારી સેવા આપશું એમને, એમનો એક વિશ્વાસ બિલ્ડ કરાવશું, ટ્રસ્ટ બિલ્ડ કરાવશું, જેથી લોકો આપણી તરફ આવે, કસ્ટમર વધુ બિલ્ડ કરી શકીએ આપણે. સમજો? ગુડવિલ ફક્ત પૈસાથી નહીં પણ વર્ષોના વિશ્વાસથી બને છે. ગુડવિલ એટલે તમારી પ્રતિષ્ઠા, તમારી વેલ્યુ બનાવવી હોય ને તો ઘણા સમયનો વિશ્વાસ બિલ્ડ કરવો પડે. એક દિવસમાં ના બને. પૈસા આપીને ના બને. પૈસા આપીને તમારી ઇજ્જત ના બને. તમારે લોંગ ટર્મ સુધી તમારા ધંધાની અંદર તમે ટ્રસ્ટ બિલ્ડ કરાવવો પડે, કસ્ટમર સાથે વિશ્વાસ બિલ્ડ કરાવો ત્યારે બને. સમજે? ગુડવિલ એટલે શું એવું વિચારે છો તમારે? કે આપણે થિયરિકલી આગળ સમજીએ કે બિઝનેસની એવી અદ્રશ્ય મિલકત છે ગુડવિલ, જે આપણે જોઈ શકતા નથી, જે બિઝનેસને ગ્રાહકોનો વિશ્વાસ, સારી ઓળખ અને વધુ નફો કમાવાની ક્ષમતા આપે છે. સમજે? આ નોટબુકમાં નહીં મળે પણ લોકોના દિલમાં મળે છે. પ્રેક્ટિકલમાં આપણે સમજીએ કે તમારા વિસ્તારમાં 2 મેડિકલ શોપ છે, એક નવી મેડિકલ શોપ છે અને એક જૂની મેડિકલ શોપ છે. નવી મેડિકલ શોપની અંદર એક સારું ડિસ્કાઉન્ટ મળતું હોય છે અને જૂની મેડિકલ શોપમાં ખાલી બોર્ડ લગેલું હોય છે, ખાલી દેખાવા માટે. અને નવી મેડિકલ સ્ટોરની અંદર એક સારી સર્વિસ આપે છે અને આપણે કસ્ટમરને સાથે એવી રીતે મેડિકલ વાળા લોકો વાત કરતા હોય છે, સારી રીતે ઇજ્જત આપે છે, એમને સારી રીતે માન સન્માનથી બોલાવે છે. અને જૂની મેડિકલમાં લોકોને કે ખરીદવું તો ખરીદો, ના ખરીદવું તો કઈ નહીં, વાંધો નથી, એ રીતે વાતચીત કરે. તો આપણે કઈ મેડિકલમાં જશું? નવી કે જૂની? નવીમાં. નવી મેડિકલમાં આપણને જૂનીમાં આપણને સારો ઇજ્જત મળે છે, નવીમાં નથી મળતો. એટલે નવીમાં જશું કે જૂનીમાં? તો જૂનીમાં જશું. કે જૂનીમાં આપણને સાચું એક માન સન્માન રાખે છે, આપણું ઇજ્જત રાખે છે, એટલે આપણે અહીંયા અટ્રેક્ટ થશું, મજા આવે. હવે આગળ આપણે જઈએ. પાઘડીનો અર્થ. ચાલો પાઘડીના અર્થ વિશે, જેનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે. પાઘડીના અર્થમાં સિમ્પલ એક ફોર્મ્યુલા છે. ગુડવિલ એટલે એવરેજ પ્રોફિટ યર્સ ઓફ પરચેસ. ગુડવિલ નું સૂત્ર શું છે? એવરેજ પ્રોફિટ ગુણ્યા યર્સ ઓફ પરચેસ, એટલે ખરીદીના વર્ષની સંખ્યા. સમજ્યા? ફેમ, ટ્રસ્ટ અને કસ્ટમર લોયલ્ટી નું પ્રતિબિંબ છે. ગુડવિલ એ શું છે? ટ્રસ્ટ એટલે વિશ્વાસ અને લોયલ્ટી એટલે તમારી ઈમાનદારી. એ ગુડવિલ નું એક પ્રતિબિંબ છે. યાદ રાખવું, આપણે પૂછી શકીએ, ધ્યાનથી સમજીને કરવું જરૂરી છે. હવે આગળ આપણે આને વિશે સમજાવું તમને કે મિત્રો ચાલો હવે પાઘડીનો સાચો અર્થ સમજીએ આપણે કે પાઘડી એટલે ગુડવિલ. સમજે તમે કે બિઝનેસ પાસે એવી અદ્રશ્ય સંપત્તિ છે, તેની પ્રતિષ્ઠા, વિશ્વાસ અને લોકપ્રિયતા દર્શાવે છે. આપણે બધાએ જાણ્યું હશે કે પૈસા, સ્ટોક, મકાન હોય એ દેખાઈ શકે, આપણે જોઈ શકીએ. મકાન આપણે જોઈ શકીએ છીએ, પૈસા આપણે જોઈ શકીએ છીએ, આપણે દુકાનમાં જે માલ સ્ટોક પડ્યો છે એને આપણે જોઈ શકીએ છીએ.
પરંતુ ગુડવિલ એ દેખાતી નથી. ગુડવિલ કેમ કે અદ્રશ્ય મિલકત છે, સેવા એ અદ્રશ્ય મિલકત છે, ઇજ્જત એ અદ્રશ્ય મિલકત છે, જે આપણે રેપ્યુટેશન બિલ્ડ કરી હોય, જે દેખાતી નથી પણ એને અનુભવાય છે. ગ્રાહકો ફરી કોઈ એક દુકાન પર જાય તો ભાવ થોડો વધારે હોવા છતાં પણ તે જગ્યા પસંદ કરે, કેમ કે એ લોકો આપણને સારી પ્રતિષ્ઠાની, આપણો વિશ્વાસી દુકાન પ્રત્યેનો છે. સમજ્યા? એ દુકાનમાંથી આપણને સારી સર્વિસ મળે છે, ભલે પૈસા વધારે લેતો પણ એક ક્વોલિટીની વસ્તુ આપણને સારી મળે છે. સમજ્યા? એક વિશ્વાસ છે, એ ખોટું કરે નથી, ખોટું કરતા નથી, એ આપણને વિશ્વાસ આપણને હોય છે. એટલે આપણે ભલે પૈસા લેતો વધારે પણ આપણે એ દુકાને જશું. સમજ્યા? એ વિશ્વાસ, એ પ્રેમ, એ સન્માન, એ જ ગુડવિલ છે. મેં તમને કીધું ને. હવે ટેક્સ્ટ બુકમાં ડિફાઇન કરી લઈએ કે ગુડવિલ બરાબર એવરેજ પ્રોફિટ ગુણ્યા યર્સ ઓફ પરચેસ. જેટલો સ્થિર નફો કેટલા વર્ષ સુધી એ કમાણી ચાલુ રહેવાની છે. સમજ્યા તમે? ચાલુ રહેવાની છે, તેને ગુણાકાર કરીએ તો ગુડવિલની કિંમત નક્કી થાય છે. એટલે ગુડવિલ શું દર્શાવે છે? ફેમ. ફેમ એટલે કે વ્યવસાયનું નામ, ટ્રસ્ટ ગ્રાહકોનો વિશ્વાસ, કસ્ટમર લોયલ્ટી, લોયલ્ટી એટલે ઈમાનદારી, લોકોનો લગાવ અને ફરી પાછા આવવાની ટેવ છે. બિઝનેસ પાસે આ ત્રણ વસ્તુ એ એની ગુડવિલ વધારે. અને યાદ રાખજો કે ગુડવિલ બજારમાં ખરીદી નથી મળતી, કમાવી પડે છે સેવા, સાચી વાણી અને ઈમાનદારીથી. સમજ્યા? તમે સાચી ઈમાનદારી રાખો ધંધાની અંદર, સાચી વાણી વાપરો અને સાચી સેવા આપો તો તમારી રેપ્યુટેશન વધે. સમજ્યા? હવે આગળનો પોઈન્ટ આપણે જોઈએ. હવે આગળ જોઈએ કે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો પણ જોવા મળશે. સમજ્યા? તો એની વિશે વાત કરીએ. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો કયા કયા છે? પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો વાત કરીએ તો વ્યવસાયનું સ્વરૂપ, આપણે ધંધાનું, જે આપણે આ શું બતાવે છે કે આપણું ધંધાનું સ્થાન ક્યાં હોવું જોઈએ. તમે એવી જગ્યાએ દુકાન રાખો, ચાની દુકાન કે ગલીમાં રાખો, ગલી ખાચકામાં, તો કસ્ટમર લોકોને ખબર જ કીધા પડશે, ધ્યાન જશે એનું કે ગલી ખાચમાં કોણ દુકાન રાખે. ઈ તમારા એરિયામાં જે રહેતા હશે લોકોને તો ખબર પડતી હોય થોડી ઘણી, પરંતુ બધા જે બહારથી કસ્ટમર લોકો આવતા હોય, જે લોકો આવતા અવર જવર થતી હોય, જે પર્યટકો હોય, કોઈ બી અન્ય લોકો હોય, તમને ખબર જ ના પડશે કે અંદર કોણ દુકાન રાખે ચાની. એટલે અહીંયા આવશે કોઈ કસ્ટમર? નહીં આવે ને. એટલે કે વ્યવસાયનું સ્વરૂપ પણ એ મહત્વનું છે. સમજ્યા? વ્યવસાયનું સ્વરૂપ એટલે કે તમારું સ્વરૂપ કેવું છે, મોટું છે, નાનું છે, એ મુજબ. ઓકે. પછી કે સ્થાન, જે મેં તમને લોકેશન બતાવ્યું કે લોકેશન કઈ જગ્યાએ હોવું જોઈએ એ વિશે બતાવીશ, તમને સમજાવીશ બધું. પછી કે મૂલ્યાંકનને અસર કરતા પરિબળોમાં ત્રીજું પરિબળ છે વ્યવસ્થાપનની કુશળતા. પછી છે બજારની સ્પર્ધા, પછી છે વિજ્ઞાપન અને પ્રતિષ્ઠા, પછી એજ ઓફ બિઝનેસ, વ્યવસાયની ઉંમર અને નફાકારકતા. હવે આ બધા વિશે હું સમજાવું તમને. સમજ્યા મિત્રો? કે પહેલું પોઈન્ટ શું છે? વ્યવસાયનું સ્વરૂપ વિશે વાત કરી. તો વ્યવસાયનું સ્વરૂપને ઇંગ્લિશમાં શું કહેવાય? નેચર ઓફ બિઝનેસ. કયો બિઝનેસ છે એ ગુડવિલ નક્કી કરે છે. તમારો કોઈ બી બિઝનેસ હોય, કયો બિઝનેસ છે એ તમારી પ્રતિષ્ઠા જ નક્કી કરે છે. દવાનો વેપાર હોય, જ્વેલર્સ અથવા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં આ કામમાં વિશ્વાસ અને પ્રતિષ્ઠા બહુ મહત્વની હોય છે. આ ત્રણેય કામ જે બતાવ્યા ને તમે, એમાં છે ને આપણી જે વિશ્વાસ અને પ્રતિષ્ઠા બહુ મહત્વની વસ્તુ છે. અહીંયા ખોટું ના કરી શકો. એટલે ગુડવિલ વધારે બને છે. સમજ્યા? એટલે તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય. ઉદાહરણ, મેડિકલ સ્ટોર સામે નવું મેડિકલ સ્ટોર ખુલે. તમારી કોઈ મેડિકલ શોપ છે, એની સામે કોઈ નવું મેડિકલ શોપ બની જાય. સમજ્યા? તો જૂના મેડિકલ પાસે જાઓ. કેમ? તમારે જેમ કે પહેલા તમે બે મેડિકલ શોપ છે, એક નવું મેડિકલ શોપ છે અને એક જૂનું મેડિકલ શોપ છે. સમજ્યા? તો જૂના મેડિકલ શોપની અંદર આપણને એવી રીતે વર્તન કરવામાં આવે છે, એ લોકો એવી રીતે વર્તે છે કે આપણને ખોટું લાગે. દરેક વ્યક્તિની ઇજ્જત
અને માન સન્માન પસંદ હોય. કોઈ એવો વ્યક્તિ છે કે એની ઇજ્જત જતી રહે, મારે કોઈ મને આમ કે તેમ કે, કોઈ પસંદ ના આવે, દુઃખ થાય, દિલમાં દુઃખ થાય. એટલે હું ભાવનાત્મક રીતે તમને સમજાવવા માંગુ છું. અને નવી મેડિકલ શોપ ની અંદર તમને યોગ્ય આપણે ખબર નથી કેવી રીતે છે, મને કોઈ વિચાર નથી. એકવાર આપણે ચેક કરવા જઈએ પણ સારી સેવા ના મળતી હોય તો આપણે અહીંયા ના જઈએ. જૂની મેડિકલ શોપમાં આપણે યોગ્ય સેવા મળે છે, યોગ્ય વિશ્વાસ મળે છે એમના પ્રત્યેનો, યોગ્ય એમના પ્રત્યેનો ટ્રસ્ટ આપણી સાથે કનેક્શનમાં છીએ, અને એમની સેવા આપણી સાથે એક સારી મળે છે, તો એનાથી આપણને એવું લાગે કે આ દુકાને સેવાય બીજી કોઈ દુકાને ના જવાય. એક જાતનું વિશ્વાસ થઈ ગયો, ટ્રસ્ટ થઈ ગયો કે આ ખોટું કરે જ નહીં એમ. એ વ્યવસાયનું તમારું સ્વરૂપ દર્શાવે છે. સમજ્યા? હવે આગળ આપણે જઈએ. લોકેશન બિઝનેસ, જે સ્થાન, દુકાન ક્યાં, એ ગુડવિલ માટે ખૂબ જ મહત્વનું છે. તમારી દુકાન કઈ જગ્યાએ છે એ ગુડવિલ માટે ખૂબ જ મહત્વનું છે. શું તમારી દુકાન ટ્રાફિક, માર્કેટ, સ્કૂલ પાસે કે મોલ પાસે વધારે ગ્રાહકો આવે? જ્યાં પબ્લિક પ્લેસ એરિયા વધારે હોય ને, તો ગ્રાહકોને એટ્રેક્ટ થાય કે દુકાન છે, ચા પીવાની દુકાન છે, આપણે ક્યારના હરીફાઈ કરીએ છીએ, આમથી આમ ફરીએ છીએ, પણ મગજ માથું ચડ્યું છે, થોડી ચા પી ચસ્કી કરીએ એટલે થોડો સારું ફ્રેશ ફીલ થાય. તો કસ્ટમર લોકો આવશે ને જોશે. પબ્લિક પ્લેસમાં તમારી દુકાન હોય તો કસ્ટમર લોકો આવે તમારી દુકાને ખરીદી કરવા માટે. તમારી દુકાન એવી જગ્યાએ હોય કે ગલી કાચકામાં રાખે, હવે ગલીમાં રાખે કે શેરીમાં રાખે, તો કોઈ કસ્ટમરની અવર જવર બહુ ઓછી હોય તો કસ્ટમર અહીંયા નહીં આવે, કોઈ ખબર જ ના પડે ને. તો એ પણ આપણા માટે મહત્વનું વસ્તુ છે. ત્રીજો પોઈન્ટ છે વ્યવસ્થાપનની કુશળતા. માલિક અને મેનેજમેન્ટ જેટલું સમર્થ તેટલું બિઝનેસ સારું રહે આપણો. માલિક અને જે મેનેજમેન્ટ જેટલું સારું રહે ને, તમારું જે મેનેજમેન્ટ એટલે સંચાલન જેટલો સારો રહે ને એટલે તમારો બિઝનેસ સારો રહે. ગુડવિલ વધારે વધે છે એનાથી. શું થાય છે? તમારું મેનેજમેન્ટ સારું રહેશે, તમારો બિઝનેસ સારો ચાલે છે, તો તમારે શું ગુડવિલ એટલે કે તમારી જે પ્રતિષ્ઠા છે શું થાય છે, વધારો થાય. ઓકે, કોઈ દુકાનમાં જે તમે ઓર્ડર બિલિંગ હોય છે, સર્વિસ ફાસ્ટ હોય, તો લોકો કહે છે કે આ દુકાન ખૂબ સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે આપણને, એ સિસ્ટમેટિક કામ કરે છે, સમયસર આપણને એક પ્રતિભાવ આપણને સારો મળે છે. જોઈએ તો એ માટે પણ આપણી ગુડવિલ જે છે એમાં પણ વધારો થાય. પછી ચોથો જે પોઈન્ટ છે બજારમાં સ્પર્ધા. સમજો કે સપોઝ માનો કે તમે દુકાનની શોપ કરી, સપોઝ મેં કપડાની દુકાન કરી, તો એવું જરૂરી હોય કે મારી કોમ્પિટિશનમાં એટલે મારી સ્પર્ધામાં, હરીફાઈમાં બીજાનો પણ ખોલી શકે ને. કેમ કે જોઈએ છે કે તારા દુકાને કસ્ટમર જેટલા આવતા હોય મારી દુકાન પણ આવશે, એટલે હરીફાઈમાં એક કોમ્પિટિશન રાખે. સમજે? એ કે માર્કેટમાં કોમ્પિટિશન ઓછી હોય તો ગુડવિલ વધુ બની જાય. કોઈ દુકાન જ ના હોય, સમજે, કપડાની કોઈ શોપ માર્કેટમાં ક્યાંય ના હોય તો ગુડવિલ વધુ બને છે. તો કોમ્પિટિશન વધારે હોય તો ગુડવિલ કમાવું થોડું મુશ્કેલ બની જાય, કેમ કે બધા લોકો ટક્કરમાં માયકલાર પેદા થાય. સમજ્યા? પાંચમો પોઈન્ટ છે જાહેરાત અને પ્રતિષ્ઠા. જાહેરાત એટલે પ્રતિષ્ઠામાં શું છે કે જાહેરાત અને સોશિયલ મીડિયા આપણે પ્રેઝન્સ ગુડવિલ વધારવામાં બહુ મદદરૂપ થાય છે. આપણે ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, ફેસબુક થઈ ગયું, પછી વોટ્સએપ થઈ ગયું. આપણી દુકાન નવી ખોલી છે તો એના માટે આપણે માર્કેટિંગ તો કરશું, તો સોશિયલ મીડિયા દ્વારા આપણે માર્કેટિંગ ઝડપી અને ફાસ્ટ થઈ શકે, અને તેથી આપણે કસ્ટમર લોકોને બિલ્ડ કરી શકીએ. એ કસ્ટમર લોકો આપણી દુકાનેથી વસ્તુ ખરીદવા માટે એમને વિચાર એવું થાય કે ચલો આપણે આ કંઈક દુકાન નવી કંઈક બેનર આવ્યું છે કંઈક સાથે, તો આપણે અહીંયા જવું જોઈએ. 4 થી 10 કસ્ટમરને આપણે બિલ્ડ કરી શકીએ. બધું એડવર્ટિંગ નહીં, સારી પ્રતિષ્ઠા, સારા રિવ્યુ, કસ્ટમર ટ્રસ્ટ એ ગુડવિલ છે આપણી. કસ્ટમર લોકોને વિશ્વાસ છે, કસ્ટમર લોકોને સારા રિવ્યુ મળે છે, આપણને એ સારા ફીડબેક મળે છે કે તમે બહુ સારી વસ્તુ પ્રોડક્ટ વેચો છો, અમને બીજું કોઈ વિચાર દુકાનનો કોઈ વિચાર જ નથી આવતો તમારા સિવાય. ઉદાહરણ તરીકે રિસ્ટ્રક્શન ફૂડ રેટિંગ, ગૂગલ પર 4.9 લોકો બોલે
તો જમવું હોય તો બસ એ જગ્યા જોઈએ કે જ્યાં 5 રેટિંગ માંથી 4.9 રેટિંગ હોય તો આપણે ઈચ્છા થાય કે ફીડબેક સારા છે એના તો આપણે અહીંયા જમીએ. કસ્ટમર લોકો અહીંયા ફીડબેક સારા દેશે 4.9%, 5 માંથી હે તો આપણે એ વિશ્વાસ આવે. 2% રેટિંગ હોય તો આપણે લાગે કસ્ટમર લોકોને યોગ્ય નથી મળતું. બીજાના એક્સપિરિયન્સ થી આપણે શીખી શકીએ. છઠ્ઠો પોઈન્ટ છે વ્યવસાયની ઉંમર, એજ ઓફ બિઝનેસ. જૂના અને વેલ એસ્ટાબ્લિશ્ડ બિઝનેસ ગુડવિલ વધારે. જેટલા જૂના એટલે કે અનુભવ, ઘણા સમયનો આપણે અનુભવ હોય, કઈ રીતે બિઝનેસને ગ્રો કરવો, કઈ રીતે બિઝનેસને સાચવવો, કઈ રીતે કસ્ટમર લોકોને સાચવવો, કઈ રીતે કસ્ટમરને યોગ્ય સર્વિસ આપવી, કઈ રીતે કસ્ટમર સાથે વર્તવું, કઈ રીતે કસ્ટમરને ટ્રસ્ટ બિલ્ડ કરવો. સમજ્યા? એટલે આપણે જૂનો એટલે આપણે એક્સપર્ટ થઈ ગયા હોય વસ્તુની અંદર, તો એ પણ આપણે એની સાથે એવી રીતે વર્તન કરીએ, એવી રીતે સ્ટ્રક્ચર વાઇઝ કરીએ તો પણ આપણી ગુડવિલમાં વધારો થયો હોય. ગુડવિલ વધારે હોય કારણ કે વર્ષો સુધીની કસ્ટમરનો ટ્રસ્ટ છે. ઉદાહરણ તરીકે 30 વર્ષ જૂની મીઠાઈની દુકાન છે વર્સિસ નવી દુકાન બને એની સામે છે. પણ જૂની દુકાનેથી આપણે વસ્તુ સારી લેતા હોઈએ, વસ્તુ ખરીદતા હોઈએ, પણ આપણે વિશ્વાસ છે દુકાને બીજી દુકાને આપણે જવું નથી. કેસફુલ હોય આપણને મજા આવે છે તો આપણે જૂની દુકાનમાં જશું કેમ કે આપણે ટ્રસ્ટ છે. 7મો પોઈન્ટ છે નફાકારકતા, જેને પ્રોફિટેબિલિટી કહેવાય. પ્રોફિટ, નફો. બિઝનેસ સતત સારી કમાણી કરતું હોય તો ગુડવિલ વધે છે. આપણે બિઝનેસમાં સતત નફો વધતો જાય ને તો આપણી ગુડવિલ પણ વધતી જાય. ગુડવિલ સારી છે એટલે નફો પણ સારો છે. ગુડવિલ ખરાબ છે તો નફો પણ ખરાબ છે. આ બે વચ્ચે સીધો સંબંધ છે, બે સંબંધ નથી, સીધો. ઓકે, કે મોબાઈલ શોપ એક હંમેશા ક્રાઉડ રિપીટ અને કસ્ટમર એટલે બિઝનેસ પ્રોફિટ એટલે ગુડવિલ વધારે આપણે. બરાબર? ક્રાઉડ એટલે કે ઝુંડ, ગ્રુપ, વધારે લોકો, પબ્લિક, ક્રાઉડ હોય એટલે ભીડ ભાડ વાળો ઇલાકો હોય ને ત્યાં પ્રોફિટેબલ વધારે હોય કેમ કે ગુડવિલ અહીંયા સારી રહે, કેમ કે કસ્ટમર લોકો વધારે આવી શકે. સમજ્યા? હવે આગળનો પોઈન્ટ વાંચીએ, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો. પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતોની આપણે કેમ જરૂર પડે? ગુડવિલના મૂલ્યાંકનની જરૂર બને છે. ગુડવિલનું મૂલ્યાંકન એટલે પાઘડીનું મૂલ્યાંકન જરૂર બને છે. કેમ? પેલું છે નવો ભાગીદાર પ્રવેશ ત્યારે. પછી બીજું છે પાઘડીની નિવૃત્ત થાય ત્યારે. ત્રીજું છે ફર્મનું વિલીન અથવા વેચાણ થાય ત્યારે. ચોથું છે ફર્મનું પુનર્ગઠન થાય ત્યારે અને કોઈ મૃત્યુ પામેલ ભાગીદારના હિસ્સાની ચૂકવણી વખતે. અને છઠ્ઠું છે ફર્મની કિંમત નક્કી કરવા માટે. આ બધા વિશે હું પોઈન્ટ તમને સમજાવવાનો છું કે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત છે, સમજાવવા જરૂરિયાત. હવે એક મહત્વનો પ્રશ્ન છે આપણા માટે, ગુડવિલનું મૂલ્યાંકન એટલે એની અહીંયા વાત કરી છે. ગુડવિલનું મૂલ્યાંકન એટલે પાઘડીનું મૂલ્યાંકન એટલે એની કિંમત નક્કી કરવી કેમ જરૂરી પડે? કારણ કે બિઝનેસ એવા સમયે નિર્ણયો લેવાય છે, બિઝનેસ સમયે આપણે એવા નિર્ણયો લેવાય છે જે આપણી પાઘડીની વેલ્યુ જરૂરી બને. પહેલો જે પોઈન્ટ છે નવા ભાગીદારો પ્રવેશ થાય ત્યારે. સમજ્યા? નવો ભાગીદાર પ્રવેશ થાય ત્યારે, નવો પાર્ટનર ફર્મમાં આવે ત્યારે તેને બિઝનેસનો એક હિસ્સો મળે છે. સમજ્યા? આ બિઝનેસમાં પહેલેથી ગુડવિલ છે તો નવો પાર્ટનર એ ગુડવિલ માટે પૈસા આપે છે. મિત્રનું સ્ટેશનરી શોપ છે, હવે ત્રીજો મિત્ર જોઈન થાય છે તો તે ગુડવિલ શેર તરીકે પૈસા આપે કારણ કે બિઝનેસ રેડી છે, કસ્ટમર સેટ છે. સમજ્યા તમે? બીજો પોઈન્ટ છે ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે. ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે કોઈ પાર્ટનર બિઝનેસ છોડે એટલે અને તેની ગુડવિલનો હિસ્સો પાછો આપવો પડે. ઉદાહરણ તરીકે એક પાર્ટનર 10 વર્ષથી મહેનત કરી ગુડવિલ બનાવી રહે, રિટાયર થાય છે તો અને તેની ગુડવિલ શેર મળે છે, પાછી મળે છે એને. સમજ્યા? બીજું છે ફર્મ વિલીન અથવા વેચાણ થાય ત્યારે. સમજ્યા? ચોથું છે ફર્મનું પુનર્ગઠન થાય ત્યારે. મૃત્યુ પામેલ ભાગીદારનું હિસ્સાની ચૂકવણી વખતે.
જ્યારે કોઈ ભાગીદાર આપણે પેઢીની આપણે શરૂઆત થતી હોય ને ત્યારે કોઈ ભાગીદાર આપણે જે બિઝનેસની અંદર ધંધાની અંદર આવે ને તો એને પોતાનો હિસ્સો લઈને આવવું પડે. એ કેમ કે એને રેડીમેડ ધંધો મળે છે, સ્ટાર્ટિંગ ધંધો મળે છે, એને કોઈ ધંધાની શરૂઆત કરવી પડતી નથી. સમજ્યા? અને જ્યારે જ્યારે નિવૃત્ત થાય કાં તો એનું મૃત્યુ થાય ને ત્યારે નિવૃત્ત થાય તો એને હિસ્સો મળી જાય પાછો. સમજ્યા? અને જ્યારે મૃત્યુ પામે ને તો એને નહીં પણ એના પરિવારજનોને મળતો હોય છે હિસ્સો. સમજ્યો? મૃત્યુ પામેલ ભાગીદારના હિસ્સાની ચૂકવણી વખતે જો કોઈ પાર્ટનર ના રહે અથવા એનું ડેથ થઈ જાય તો તેના પરિવારને તેનું ગુડવિલ શેર મળે. ઉદાહરણ તરીકે ગ્રોસરી શોપના ઓનરનું એક્સિડન્ટ થાય. સમજો? ગ્રોસરી શોપ એટલે કે જે અનાજની દુકાન છે તેના પરિવારને ગુડવિલનો હિસ્સો મળે છે. ફોર્મની કિંમત નક્કી કરવા માટે બિઝનેસ વેચવું હોય તો ગુડવિલની કિંમત ફિક્સ કરવી અને પડે. અને ઉદાહરણ તરીકે સ્વીટ શોપ વેચાય 10 લાખ ગુડવિલ પ્લસ 4 લાખ ટોટલ વેલ્યુ કેટલી બની જાય? 14. હવે આગળ જોઈએ પોઈન્ટ નિષ્કર્ષ કોન્ક્લુઝન. સમજ્યા? હવે ગુડવિલ ફર્મની પ્રતિષ્ઠા અને વિશ્વાસ પ્રતીક છે. સાચું મૂલ્યાંકન વ્યવસાયની નાણાકીય નિર્ણયમાં મદદરૂપ બને છે. ગુડવિલ ઇઝ અર્નડ નોટ પર્ચેસ્ડ reflects your business soul. સમજ્યા? તો આના વિશે વાત કરીએ કે મિત્રો આજે આપણે તો ગુડવિલ એટલે પાઘડી વિશે શીખ્યું. એ અદ્રશ્ય સંપત્તિ છે જે દેખાતી નથી પરંતુ બિઝનેસમાં સૌથી મોટું બળ છે. ગુડવિલ એ મળે છે સારી ગુણવત્તાથી, ઈમાનદાર સેવાથી, ગ્રાહકોના વિશ્વાસથી, સતત મહેનત અને વ્યવહારથી. ગુડવિલ ખરીદી શકાતી નથી, તે કમાવાની હોય છે. સમજ્યા મિત્રો? ગુડવિલ આપણે કમાવાની હોય છે. જે બિઝનેસમાં પાર્ટનરમાં આવે છે, જ્યારે બિઝનેસમાં પાર્ટનર આવે છે ત્યારે બિઝનેસ વેચાય, મર્જ થાય કે રિસ્ટ્રક્ચર થાય ત્યારે ગુડવિલની કિંમત નક્કી કરવી જરૂરી બનતી હોય છે. આમ ગુડવિલ એટલે બિઝનેસની પ્રતિષ્ઠા પ્લસ ગ્રાહકોનો વિશ્વાસ પ્લસ ભવિષ્યની નફાની ક્ષમતાનો હોય છે. ઠીક છે? તો મિત્રો આજની પાઘડીનો જે ટોપિક હતો એ પૂર્ણ થાય છે. આશા છે કે તમને બધું સારી રીતે સમજાયું ગયું હશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ મદદ મળે. કમેન્ટમાં જરૂર લખજો યસ સર ગુડવિલ ક્લિયર છે, મને પણ ખબર પડે કે ત્યારે સમજાઈ ગયું. આવો જ લેંગ્વેજમાં, આવી સિમ્પલ લેંગ્વેજમાં રિયલ એક્ઝામ્પલ સાથે આપણે એકાઉન્ટ્સના વિડીયો આપણે બનાવશું. કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ વિથ P Square એજ્યુકેશન. થેન્ક યુ વેરી મચ.